સરકારી મિસ્ટેક અને સરકારી ભૂલના લીધે આ મિસ્ટેક થઈ છે અને જેનો ભોગ અમે બન્યા છીએ. અમે માત્ર ને માત્ર છેલ્લા 8 વર્ષનો મારો વેરો બાકી છે અને 8 વર્ષનો વેરો ભરવાની અમે ના નથી પાડી, પણ સરકારના ચોપડે અમારી દુકાનની આકારણી બરાબર નથી થઈ, થોડીક મિસ્ટેક છે અને કદાચ અમારે કોઈ આધાર પુરાવો દેવાનો બાકી હોય તો તે અમે પ્રશાસનને દેવા તૈયાર છીએ. અમે ગઈકાલના સવારના 9:30 વાગ્યાને હેરાન છીએ. પ્રશાસન આગળ આ દરવાજે જઈએ છીએ. ડેપ્યુટી કમિશનર હાજી અમારે વેરો એ લોકો જે લેબર ચોટાડે તે મુજબ 3,30,000 થાય છે. 123 ફૂટનો વેરો 8 વર્ષનો આટલો બધો થાય નહીં. કોમર્શિયલ આંકડીનો ચાર્જ તમારી પાસે પણ હોય, તમે જોઈ શકો છો. જે કોઈ ઓફિશિયલ વેરો ભર્યો હોય તેમે ભરવા તૈયાર હતા છીએ અને ભૂતકાળ ભવિષ્યમાં પણ રહેશું. કારણ કે જ્યારે સરકારના અધિકારીઓ અમને વેરા બિલ ન આપે અમારા નામનું, તમે ક્યાંથી વેરો ભરીએ? અને છતાં અમે તમારા માધ્યમથી પ્રશાસનને કહેવા માંગીએ છીએ કે માની લો કે થોડી ભૂલ અમારી હોય, થોડી ભૂલ તમારા અધિકારીઓની હોય, સમજી શકીએ છીએ કે તમારે ત્યાં લોલમ લોલ ચાલે છે. નગરપાલિકા એટલે હાસ્યાસ્પદ તંત્ર છે રાજકોટનું. અહીં જોવા જઈએ તો કાયદેસર 6 દુકાનોને સીલ મારી છે અને 3 એમાં માલિક વચ્ચે 3 જ માલિક છે, જેઓની નીચે ઉપર એવી દુકાનો છે. બધા જ ગઈકાલના પોતાના ધંધાથી વંચિત છે. તમારા માધ્યમથી મેં સરકારને માંગણી કરી છે, મહેરબાની કરીને સીલ ખોલો, ફેર માપણી કરી અને અમને એકચ્યુઅલ ફિગર કહી દો, અમે ભરવા તૈયાર છીએ.